રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજા મારે આ મજામાં લોહીને, કારણ કે આ મરચીનો નવો પાક લગાવવાનો છે અને એમાં જીવાત ન આવે એ ધ્યાન રાખવાનું છે. અને મરચીના પાકની માલિપા અમુક ટકા મરચી આપણે ઊભી હોય ને એમાં જીવાત ઘૂસી ગઈ હોય ને તો એને પકડીને મારી તો નાખવાની છે, નીચોવી નાખવાની છે હમાય તમને કહો. તો હવે એના માટે શું કરવું જોઈએ? ખાસ ખેડૂત મિત્રો, આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ કે એક દવાથી આપણને પરિણામ સારું મળ્યું હોય તો પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમ એની દવા હોનાળે જાય, આપણે હોનાળે જાય. પછી શું થાય? એનું રેઝિસ્ટન્સી પાવર ડેવલપ થઈ જાય. એટલે કે એક વખત તમે દવા નાખી એનું તમને સારું પરિણામ મળ્યું તો બીજી વખત આપણે જે દવા નાખીએ એનું પરિણામ એમાં 10%, 15% ઓછું થતું જાય. ત્રીજી વખત એની કરતાં ઓછું થાય અને ચોથી વખત હાવ એની કરતાં ઓછું થવા માંડે. એટલે પછી આપણે શું કહીએ ખબર? કંપનીવાળા બધા હરખીના છે, એકવાર દવા હારી આપે પછી ડુપ્લિકેટ દવા આપે. એટલે એવું નથી, પણ એમાં રેઝિસ્ટન્સી પાવર આવી ગયો છે, ધધડાવી નાખ્યું છે અને બરાબર છે. તો એને શું કરવું જોઈએ? તો માનો કે પહેલાં આપણે એક તો કુકર આવે છે, બરાબર? તો કુકરમાં આપણે ગ્રાસ્યા આપણે ગોદરેજ કંપનીનું વાપર્યું, ગોદરેજ કંપનીનું હોય કે IIL કંપનીનું આપણે સીનમાં હોય, બરાબર? 15 લીટરની હોળ લીટરની જે ટાંકી આવે છે એમાં આપણે હોળ ml લખી આપી દીધું, ઘાટો જાડો વ્યવસ્થિત સ્પ્રે કરી દીધો, રિઝલ્ટ સારામાં સારું આવ્યું છે. તો બીજી વખત આપણે આનો ઉપયોગ કરવાનો નથી. ગ્રાસ્યા જેવું તેલ લેવા, બરોબર, સીનવા જેવું તેલ લેવા, કારણ કે એક વખત આપણને પરિણામ મળ્યું છે તો બીજી વખત એમાં બીજું ટેકનિકલ આવવું જરૂરી છે, બરાબર? તો બીજું ટેકનિકલ કયું આવવું જોઈએ? તો કે ભાઈ ડેલિગેટો, કોટેવા કંપનીનું ડેલિગેટ. શું કામ? કારણ કે ટેકનિકલ એનું ડિફરન્સ થઈ જાય. જો કામ હરખા જ છે, બરાબર છે. આ જે છે એ તમને કોઈ થ્રીપ્સે મારી નાખે, કથરીએ મારી નાખશે અને ઈલને પણ તમને કહું સુપડા સાફ કરી દે. એવું જ કામ ડેલિગેટનું પર છે. થ્રીપ્સે મારી નાખશે, ઈલે મારી નાખશે ને કથરી મારી નાખશે. પણ આની મલપા ફ્લુક્સામાઇડ આવે છે અને આની મલપા સ્પાઇનોટેરમ આવે છે. એટલા માટે બંને ટેકનિકલો અલગ થઈ ગયા, એટલે રેઝિસ્ટન્સી પાવર ઘડીકમાં ડેવલપ થાય નહીં. હવે આનું માપ ગણીએ તો કેટલું આપવાનું છે કે ભાઈ 15 હોળ લીટરની જે આપણી પંપની ટાંકી છે એમાં તમારે 15 થી 16 ml લખી આપી દેવાનું છે. ઘાટી જાડી વ્યવસ્થિત રીતે તમારે છાંટી દેવાની છે. હવે તમને આ દવા કરતાં ડેલિગેટ ન મળે તો ધાનુકાનું આપણે શું આવે છે? લાર્ગો. તો એ હાલશે તમ તારે. ટાટાનું સમિટ આવે છે એ તમ તારે હાલશે. એક શ્રીરામ વાળાનું આવે છે તમ તારે એ હાલશે. એમાં કોઈ તમ તારે ઉપાધિ કરવાની નથી રહેતી. આપણે આનું આવે છે અદામાનું ટ્રાસિડ આવે છે તમ તારે એ નાખો પંપે 20 ml લખે, કોઈ ટેન્શન નહીં, કારણ કે ટ્રાસિડમાં બે અલગ ટેકનિકલ આવશે. ડાયફેન્ચ્યુરોની આવે છે પોલો અને એક આવે છે ડેલિગેટ ભેગું આવે તમ તારે, અને એ તમે નાખી શકો છો. હવે આ ટેકનિકલ એક વખત નખાઈ જાય પછી ડેલિગેટ ગયું માય તમ તારે, બરાબર છે. પછી વળી પાછું તમે ગ્રાસ્ય આપી શકો છો. નકર એની કરતાં હું તો એમ કહું છું કે તમારે એમાં સિમોડિસ આપવાનું છે. સિમોડિસ શું કામ? કારણ કે આની માલી પાછું હાવ અલગ ટેકનિકલ છે, સિજન્ટા કંપનીનું છે. આઇસોસાયક્લોસીરમ 9.2%, બરોબર. પંપે 24 ml લખી, 1 એકરે 240 ml, એટલે કે 10 પંપમાં આપણે 240 ml આપણે વાપરી નાખવાનું છે. એ જ કામ આપશે જે ગ્રાસ્યા કામ આપે છે, જે આપણે ડેલિગેટ કામ આપે છે, જે લાર્ગો કામ આપે છે. હવે તમને એમ વિચાર આવતો છે કે હિતેશભાઈ આ બધું એકનું એક જ આવે છે તો પછી કંપની અલગ અલગ શું કામ બનાવે છે? કારણ કે આ દવા અલગ અલગ ગ્રુપમાં બનાવવામાં આવે છે, એના અલગ ક્રાઇટેરિયા રહેતા હોય છે અને રેઝિસ્ટન્સી પાવર ડેવલપ ન થાય એટલા માટે આપણે આ વસ્તુ આપણે કંપની અલગ અલગ રીતે બનાવતી હોય છે. આપણે 3 છોકરા હોય છે, 3 છોકરા એક ઠેકાણે ત્યાં પહોંચાડ્યું છે, બધે અલગ અલગ તમને કોઈ વેવાય નહીં આવતા અને અલગ અલગ વેવાય પાસે જાય તમને કોઈ 3 દી સુધી તો 3 દી સુધી લાડવા ખાવા મળે નહીં, બરાબર છે. તો આપણે અલગ અલગ ખાટું ભાઈ નથી થતા. તો એવી જ રીતે અલગ અલગ ગ્રુપમાં આ વસ્તુ બનતી હોય છે. એટલા માટે અલગ અલગ તમે જો એને સ્પ્રે કરો તો એની રેઝિસ્ટન્સી પાવર ડેવલપમેન્ટ ન થાય. કન્ટિન્યુ વ્યવસ્થિત એના ડોઝ હાલતા હોય તો થ્રિપ્સે ન લાગે, હિલે ન લાગે, તમને કહું કથરી ન લાગે અને પાંદડા કુકડાય નહીં, તમને કહું આનો આપણને ફાયદો મળતો રહેશે, બરાબર છે. હવે સફેદ મછલી વધારે આવી ગઈ હોય, સફેદ મછલી, તો એના માટે શું કરવું જોઈએ? જો ઓછી હોય તો તમે પ્રાઇડ પાવડર નાખો એટલે બકી જાય. ગમે ગમે તમે પ્રાઇડ લ્યો, બરાબર. 15 ગ્રામને હિસાબે તમારે વ્યવસ્થિત ઘાટો અને જાડો સ્પ્રે કરવાનો. સુપર બેસ્ટ તમને પરિણામ મળશે. જો વધારે પડતી તમારે એમાં આવી ગઈ હોય સફેદ માખી, બરાબર છે, તો શું કરવું જોઈએ? તો તમે જે આપણે ડાયફેન્ચ્યુરન 47% આવે છે, માનો કે આ SS કોર્પોરેશનનું રોન આવે છે, બરાબર. પંપે તમારે 30 ml લખી આપી દેવાનું છે. કેટલા? વધારે હોય તો 35, નકર 30 ml તો ગા ભા કરી નાખશે, ઊભી પૂછડીએ જાય.
એટલે તમે આને 30 ml લખે તમે આ દવાની હારે તમે આપી શકો છો અને વ્યવસ્થિત ઘાટીને જાડી દવા છાંટી ગયો. હવે સફેદ મસરી છે ને એ એક એવી હરામી શું કહેવાય કે મસરી છે કે જે મરચાના છોડવાની ઉપર વાયરસ લાગી ગયો હોય, નાથી સુઈને પાછો બીજા છોડવા ઉપર જાય ને, બરોબર છે, એટલે નાય પાછો એ વાયરસ ચોંટાડે, યલો મોઝેક થાય, બરોબર, નાય પાછો એ વાયરસ તમે કોઈ ચોંટાડે. એટલે સફેદ મસરીને કંટ્રોલમાં રાખવી અતિ આવશ્યક છે, બરાબર. એટલે તમે આ પણ આપી શકો. હવે તમને જો આ ન મળે તમારા વિસ્તારમાં તો સુમિટોમો કેમિકલનું લાનો આવે છે, એ લાનો પણ આપી શકો છો, 40 ml લખે. અને ઈ ન મળે લાનો, બરાબર, તો ધાનુકા કંપનીનું જે ડિસાઇડ આવે છે, બરાબર છે, ઇટોફેન ફ્લોક્સ અને ડાયફેન્ચોરલ, તો એ શું કહેવાય કે ડિસાઇડ પર તમે પંપે 50 ગ્રામના હિસાબથી તમે નાખી શકો છો. ઘાટી જાડી વ્યવસ્થિત છાંટવાની. ઉનાળા હોય આપણે તો ઉનાળાના સમયમાં બને ત્યાં સુધી 4-5 વાગ્યા પછી સ્પ્રે કરવાનો રાખવાનો, જેથી કરીને ઠંડુ વાતાવરણ હોય એવા પરિણામ આપણને સારામાં સારું મળે, બરાબર. અને આ બધી દવાથી ગ્રીનરી પણ હાઈ ક્લાસ આવશે. ખાસ ખેડૂત મિત્રો કે એને ખાતર એને વ્યવસ્થિત આપજો, પોષણ એને વ્યવસ્થિત આપજો, કારણ કે ઉનાળામાં ખોરાક એને અતિ આવશ્યક હોય છે. એટલા માટે જો તમે સંગમ આવે છે પંપે 50 ml લખે તમે બધી દવાની હારે આપે છે તો એને ઓહો વ્યવસ્થિત ખોરાક મળી રહે. અને નીચે પણ તમે એને વ્યવસ્થિત ખોરાક આપજો ને આપજો. જો ખાલી તમારે એમાં લીલી પોપટી અને સફેદ માખી જ હોય અને કોક કચેરી હોય, બરાબર, કોક કચેરી હોય તો તમારે એમાં મારો બહુ તાળું થઈ ગયું છે, તો તમારે એમાં જે ટોલફેન પાયરેટ આવે છે, ટોલફેન પાયરેટ પંપે તમારે આપવાનું છે 30 થી 35 ml. ખાસ સમજો, 30 થી 35 ml તમારે આપવાનું છે. અને એની સાથે તમારે જે લાનેવો આવે છે એ તમારે 20 થી 25 ml લખે. આ બંને વસ્તુ તમે આપી દો તો પણ તમને સારામાં સારા પરિણામ, આ સ્ક્રીનશોટ પાડી દો ઘ બનારો, તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળશે, બરાબર છે. 30-35 ml એ નાખો ને 20-25 ml લખે આ આપો. ઘાટીને જાડી દવા છાંટી દેવાની. હવે ઘાટીને જાડી દવાની ડેફિશિયન્સી શું થાય, એનો મતલબ શું થાય કે અમે અહીંયા જે ખેડૂત મિત્રોને કહીએ 30 ml, તો અમને એવું ખબર, અરે સર કે અમારા શાળા બનાવીને છાંટવું છે. અરે શાળી નથી છાંટવું, તમે ખાલી વીઘે 4 પંપ છાંટી ગયો, તમે 30 ml લખે, બરોબર. 30 ml લખે 4 પંપ છાંટો કેટલા થાય? 3 ને 3 6, 6 દૂ 12, બરાબર છે. તો 120 ml દવા થઈ. હવે એક પંપે તમે 40 ml લખીને વીઘે તમે 3 જ પંપ છાંટો તો કેટલી થઈ? 4, 8, 12, 120 ml થઈ. પણ જે પાણી જોવે, બરોબર, એ પૂરતું એને મળે નહીં, છોડવા આખા રહ કે નહીં, એટલા માટે પરિણામ મળે નહીં. ખાસ ખેડૂત મિત્રો કે અત્યારે ગરમીનો સમય છે, ફરજિયાત પ્રમાણે કોઈ પણ કંપનીનું ગુંદરિયું હોય, ગમે એ કંપનીનું ગુંદરિયું હોય, એમ નથી કહેતો કે આ જ કંપનીનું ગુંદરિયું જો, ગમે એ કંપનીનું ગુંદરિયું 10 ml, કેટલા ml લખે? 10 ml લેખે જ આપો. કોઈ પણ કંપનીનું હોય, કોઈ પણ કંપની ગમે એવા દાવા કરતી હોય કે અમારું 2 ml, અમારું 3 ml, અમારું 5 ml, ના ભાઈ ના, 6 ml લખી આપો. કારણ કે અત્યારે રોગ જેવા તેવા થઈ ગયા છે અને અત્યારે પવન ઉડતો હોય, વાતાવરણ પણ ગરમીનું ઠંડીનું હોય અને દવા છાંટો ને એટલે પાંદડા પરથી દવા તરત જ શોષાઈ જાય છે. એટલા માટે આપણને જોડે એવું પરિણામ ન મળે. 10 ml નાખો એટલે ધધડાટી બોલાવી દે ને એવું પરિણામ મળે. હું તમને એવું નથી કહેતો કે તમે આ જ કંપનીનું જો, તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. અને આપણી આવી જ ચેનલની માહિતી, ખેતીની માહિતી માટે આપણી ચેનલને ખેતી કા સાગર તળાજા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મારા બાપ. અને રિઝલ્ટ સારું મળે એટલે હાથ ઉભાઈને ઓલે ઘીમાં પચપચ્યા તમને કહો લાડવા ખાવા પોગી દેજો. અખાત્રી આપણે નજીક જ આવે છે. નવો વિડીયો ન હતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.